નમસ્કાર મિત્રો આજનો વિડીયો વાયરલ થશે. આ વડાપાવનો નવો પ્રયોગ અમારો પહેલો સફળ પ્રયોગ છે. તો વિડીયો જુઓ અને ગમે તો મિત્રોને શેર કરજો. આ શું છે? પેલી નજરે તો આ પાઉં છે, પણ ના, આ તો ટ્વિસ્ટ છે. વડા પાઉં. ઓ, વડા તો દેખાતું નથી. પાઉંને કટ નથી કરવાના, વડાને તળવાના નથી અને બેસનના લોટની પણ જરૂર નથી. છે ને મજાની વાત? આ તળેલા નથી પણ બેક્ડ વડાપાઉં છે. તો ચાલો આપણે શરૂ કરીએ બેક્ડ વડાપાઉંની રેસિપી. 2 કપ બ્રેડનો લોટ, અડધો કપ વોર્મ મિલ્ક, અડધો કપ ફિલ્ટર વોટર, 2 ટેબલસ્પૂન બટર, 1 ટેબલસ્પૂન શુગર, 1.5 ટીસ્પૂન ઈસ્ટ, 1 ટીસ્પૂન સોલ્ટ. આપણે પાઉં માટેની રેસિપીમાં થોડો ટ્વિસ્ટ આપીએ છીએ, એના લીધે જ થોડું તમારે સોફ્ટનેસ વધી જશે. તો આની અંદર આપણે 2 ટેબલસ્પૂન લોટ, 2 ટેબલસ્પૂન મિલ્ક અને 2 ટેબલસ્પૂન પાણી. આ માપ જે આપણે કાઢ્યું છે એમાંથી જ આ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. આને હલાવવાનું છે ગેસ ઉપર, જ્યાં સુધી શીરા જેવો પેસ્ટ ન થાય ત્યાં સુધી આને હલાવવાનું છે. તમારે આ કન્સિસ્ટન્સી સુધી હલાવવાનું છે. થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ. આ જે મિલ્ક છે એની અંદર આપણે શુગર, બધી જ શુગર એડ કરી દઈએ, ઈસ્ટ એડ કરી દઈએ, આપણે બટાટાને બાફી લીધા છે એની છાલ કાઢી લઈએ અને વડાનો મસાલો બનાવી લઈએ. આપણે સોલ્ટ, થોડું સંચર, ગરમ મસાલો, બ્લેક પેપર, થોડું લેમન જ્યુસ, એમાં થોડા ગ્રીન ધાણા અને 1 મરચું કટ કરીને પણ એડ કરીશું. થોડી હળદર એડ કરીએ. આપણે થોડું આદું પણ ખીસીને એડ કરીશું. વડાનો વઘાર કરવા માટે થોડું તેલ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ એડ કરીએ, અડદની દાળ, થોડી હિંગ, જીરું, આદુ, લીમડો અને મરચું. આપણો વઘાર સરસ થઈ ગયો છે. એને આ બટાટાના માવામાં મિક્સ કરી દઈએ. ધાણા જે કટ કરેલા હતા આપણે એ પણ એડ કરી દઈશું. સરસ મિક્સ કરી દઈએ. આપણે બેકિંગ પેનમાં બટર અથવા ઘી બ્રશ કરી લઈએ. સાઈડના એડજસ્ટમાં પણ બ્રશ કરી લેવાનું છે. કિચનની અંદર આપણો લોટ, 2 કપ, સોલ્ટ, એડ કરી દઈએ. પછી આપણે આ તંદૂરનો જે પેસ્ટ બનાવ્યો હતો એને એડ કરી દઈએ. થોડું સોલ્ટ, પેસ્ટ અને લોટને મિક્સ કરી દઈએ.
ધીરે ધીરે આ ઈસ્ટ વાળું જે દૂધ હતું એને એડ કરીએ. ધીરે ધીરે જલ એડ કરીશું. આની અંદર બટર એડ કરીએ. આપણે આને ચેક કરવા માટે આમ ખેંચીએ છીએ તો તમે જોઈ શકો છો આ તૂટતો નથી, એનો મતલબ આનું ગ્લુટન બરાબર સરસ થઈ ગયું છે. આને હવે આપણે મિક્સ કરીને પ્રૂફિંગ માટે રાખી દેવાનું છે. સરસ આવો સ્મૂધ લોટ થઈ જાય. નીચે ઘી અથવા બટર બ્રશ કરી દઈશું લાઇટલી અને આ ડોને આમાં મૂકીને થોડું ફરીથી બટર બ્રશ કરી દેવાનું. આનું રીઝન એ છે કે તમારો ડો સાવ ડ્રાય ન થઈ જાય, એના માટે થઈને આપણે બ્રશ કરીએ છીએ. હવે આને પ્રૂફિંગ માટે આપણે ઢાંકીને 1.5 કલાક માટે મૂકી દઈશું. આપણો ડો સરસ ડબલ સાઇઝમાં ફૂલી ગયો છે. આની એર કાઢી લઈએ. આ પ્લેટમાં ટ્રાન્સફર કરીએ અને આપણે થોડો સ્ટ્રેચ કરીએ. જેમ જેમ હવા નીકળતી જશે એમ એમ આપણો આ ડો ટાઈટ થતો જશે. આમ બહારથી અંદરની તરફ ટક ઇન કરવાનું છે અને ઉપરની સરફેસ તમે જોઈ શકો છો સોફ્ટ જ રાખવાની છે. અને આ બોર્ડની સાઈઝ પણ નાની થતી જાય છે. હવે આને આપણે ગુંડલા પાડવાના છે તો થોડું ફ્લેટ કરી દઈએ અને કટરથી એને કટ કરીએ. આના આપણે સરસ આવી રીતે ગુંડલા કરશું અને આની અંદર જે બટાટાનો માવો છે એ આપણે ફિલિંગ તરીકે યુઝ કરવાનો છે. એની સાથે અમારી પાસે આ વડાપાઉંની ચટણી છે તો થોડી પહેલાં ચટણી આમાં એડ કરીશું અને પછી આ જે બોલ છે એને આપણે આવી રીતે સાઈડમાંથી લુવા ખેંચીને ડોને પિંચ કરવાનો છે. પછી ગોળ આવી રીતે બોલ આપણો રેડી થઈ જશે. આને બેકિંગ ટ્રેમાં મૂકી દઈએ. આ બોલ્સ તમારે થોડા ઝડપથી ફિલ કરવા પડશે. એનું કારણ એ છે કે આનું ઈસ્ટનું એક્ટિવેશન પ્રોસેસ ચાલુ છે. આપણે આ કોઈ બી કિચનનું લાઇટ કોટન કપડું એને થોડું ભીનું કરી દીધું છે એટલે ડેમ્પ ક્લોથની જરૂર છે. તો આ ડેમ્પ ક્લોથથી આને આમ કવર કરીને 1 કલાક માટે સેકન્ડ પ્રૂફિંગ માટે મૂકી દઈએ. આપણા બન સરસ સેકન્ડ પ્રૂફ થઈ ગયા છે. હવે એને મિલ્ક વોશથી ધીરે ધીરે હલકા કરી લઈએ. આપણે 375 ડિગ્રી ફેરનહાઇટ પર બેક કરવા 20 મિનિટ્સ માટે મૂકી દઈએ. ચારેય તરફથી સરસ બટર લાગી જાય એટલે આપણે એને આ ભીનું કપડું જે આપણે યુઝ કર્યું હતું
એકદમ ભીનું નથી, ડેમ્પ ક્લોથ છે, એને ઢાંકી દઈશું. આ ઢાંકવાથી એની જે સ્ટીમ છે અંદર ને અંદર રહેશે. આ હોટ સ્ટીમના લીધે જે બી ભેજ હતો, આ કપડું એકદમ સુકાઈ ગયું અને તમે જોઈ શકો છો આપણા બન એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો સોફ્ટ બન છે અને જારી જારી એકદમ સરસ છે. આપણે આને કટ કરીએ.